ઝાલાની ધરપકડ કરવામાં આવી। એ સ્થળ ઉપર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી। મહાટક જ્યાં છુપાયો હતો તે ફાર્મ હાઉસ પર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। ફાર્મ હાઉસના રૂમમાં તમામ સુવિધા જોવા મળી। ટીવી, એસી, ફ્રિજ, બેડ, ઇન્ટરનેટની પણ સુવિધા। છેલ્લા 1 મહિનાથી મહાટક છુપાયો હોવાનો સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે। ઘણા સમયથી અહીંયા વાહનોની અવરજવર વધી હતી। ફાર્મ હાઉસના માલિક સહિત અન્ય લોકો અહીંયા આવતા। રાતના સમયે અવરજવર વધારે જોવા મળતી તેવો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 1 મહિનાથી આ ફાર્મ હાઉસ ઉપર રહેતો હતો તેવું સ્થાનિકોનું કહેવું છે। જે ફાર્મ હાઉસની ઉપર રહેતો હતો ત્યાં કયા પ્રકારની સુવિધા છે તેના હું દ્રશ્યો બતાવવા જઈ રહી છું। આપ જે આ દ્રશ્યો જોઈ શકો છો તે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, કારણ કે જે રૂમની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા રહેતો હતો આ તેના દ્રશ્યો છે। આપ સમજી શકો અહીંયા ટીવી સહિતની તમામ જે સુવિધા છે તે ક્યાંક ને ક્યાંક રાખવામાં આવી છે। અંદર બેડ છે, 2 બેડ તૈયાર કરવામાં આવે છે। આપ જોઈ શકો છો 2 બેડ છે, સાથે ઇન્ટરનેટ સેવા છે, ટીવી છે, ફ્રીજ છે અને તમામ સુવિધાથી સજ્જ આ ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસની અંદર જ ભૂપેન્દ્રસિંહ ઝાલા રહેતો હતો। જો કે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા ત્રાટકીને ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે। જો કે હાલમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે આપ સમજી શકો છો કયા પ્રકારની સુવિધા આપવામાં આવતી હતી। ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે આ ફાર્મ હાઉસ ઉપર રહેતો હતો। અહીંયાથી દારૂની ખાલી બોટલો પણ મળી છે, સાથે રસોડાનો એટલે જમવાનો તમામ સામાન આ રૂમની અંદર જોવા મળી રહ્યો છે। આ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાને અહીંયા પૂરી સગવડ સાથે રાખવામાં આવતો હતો। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 1 મહિનાથી અહીંયા હિલચલ વધી હતી, કારણ કે જે રીતે અહીંયા તેને રહેવા માટે અને તેને સગવડ માટે અવારનવાર અહીંયા ગાડીઓ આવતી હતી તેવું આસપાસના ખેતરના માલિકોનું કહેવું છે। જોકે હવે તેની ધરપકડ થઈ છે અને ફાર્મ હાઉસના માલિક છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। મહિનાથી એટલે કોણ આવતું અહીંયા? ગરધાણી પોતે શું કરતા અહીંયા? આ બધું કામ ચાલુ હતું। હવે આપણે શું માહિતી હોય કે શું કરે? પછી અહીંયા બીજા માણસો આવતા, ગાડીઓ આવતી? કોઈ ગાડીઓ આવતી અહીંયા મામાની? હા, કોણ કોણ આવતા? અહીંયા મામાના ભાણો ને બધા આવતા। શું નામ મામાનું? મામાનું નામ તો મને નહીં આવે। ઓકે, અને આ જે રાતે પકડા એ ક્યાં રહેતા? અહીંયા મકાનમાં? અંદર મકાનમાં રહેતા? તો મકાનમાં તમે જોયેલા અંદર આવેલા? જોવલ તો નહીં, અંદર આવડે જવડે થતા અહીંયા। એવો અંદર હતો? એટલે કેટલા સમયથી આ અંદર અવર જવર કરતા હતા? મહિનાથી થયું। મહિનાથી?